મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર આગ ઓલવવા માટેના ઉપાયો જોયા હતા અને તેની સાથે લગતા કેટલાક કારણોની ચર્ચા કરી. હવે આ લેક્ચરની અંદર આપણે શીખવાનું છે દહનના પ્રકાર. આપણે જ્યારે દહનશીલ અને અદહનશીલ પદાર્થ નું વર્ગીકરણ કર્યું ત્યારે આપણે જુદા જુદા પદાર્થો ધ્યાનમાં લીધા. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટીને સળગા તો એ ઘણી બધી વાર સુધી આપણે જ્યોત ઉપર ધરી રાખી ત્યારે એમાં આગ લાગે અને એ જ્યોત સાથે સળગે. એટલે કોલસો હોય તો એને પણ તમે ઘણી બધી વાર સુધી આગ ઉપર ધરી રાખો ત્યારે તેના ઉપર આગ લાગે છે, એટલે કે તે દહન પામે છે. પણ ઘરે એલપીજીનો ગેસ છે, મમ્મી સેજ લાઇટર આમ કરે ત્યાં તરત ગેસ સળગવા લાગે છે. તો આના આધારે જે ગરમ કરવાની જરૂર ન હોય, ઝડપથી સળગી જાય છે એવા દહન છે અને ઝડપી દહન. ઝડપી દહન એટલે કેવું કે કોઈ પણ પદાર્થ છે એને જરાક આગ લાગે છે અથવા તમે તીખારો આપો છો અને તરત જ ઉષ્મા અને પ્રકાશ સાથે તે સળગવા લાગે છે તો એને ઝડપી દહન કહે છે. ઉષ્મા અને પ્રકાશ સાથે સળગવા લાગે ઝડપી દહન કહેવાય. તો ઘણી બધી વાર સુધી ગરમ કરો અને છતાં પણ પ્રકાશ ઉત્પન્ન ન થાય, એટલે કે જ્યોત ઉત્પન્ન ન થાય એ રીતે જ્યારે કોઈ પદાર્થ સળગતો હોય તો એ દહન છે ને મંદ દહન કહેવાય. તો જે દહન ઝડપી દહન નથી પામતા એ પદાર્થ બધા મંદ દહન પામે છે એમ કહેવાય. એટલે આપણે એની વ્યાખ્યા આપણે નોંધતા નથી. પછી બીજી વસ્તુ તમે જુઓ કે કેટલાક પદાર્થો એવા હોય કે જેને આપણે સળગાવીએ છીએ ત્યારે સળગે છે, પણ કેટલાક પદાર્થ એવા કે આપોઆપ સળગવા લાગે છે. તમે જુઓ કે જંગલમાં આગ લાગે છે તો ક્યારેક આપોઆપ લાગે છે, ક્યારેક આપણી બેદરકારીને લીધે કે કોઈ જંગલમાં પિકનિક માટે ગયું હોય, તાપનું છોડી દીધું હોય અથવા સળગતી સિગરેટ જેવું છોડી દીધું હોય અને આગ લાગી અલગ વસ્તુ છે. પણ ક્યારેક સૂકા પાંદડાઓ હોય એ સૂર્યની ગરમીને કારણે અથવા વીજળીના ચમકારાને અથવા વીજળી પડે એનાથી મળતી ગરમીને કારણે સળગવા લાગે છે. તો જ્યારે કોઈ પદાર્થ છે એ દેખીતા કારણ વગર જ સળગવા લાગે તો એને સ્વયંસ્ફુરિત દહન કહેવાય. તો પદાર્થ દેખીતા કારણ વગર તો તેને સ્વયંસ્ફુરિત દહન કહેવાય. આપણે ખ્યાલ ન હોય પણ સતત ઉનાળામાં ખૂબ ગરમીને લીધે પદાર્થ છે એ ગરમ થતાં થતાં એના જ્વલન બિંદુ સુધી પહોંચી જાય અને સળગવા લાગે છે. ઘણી વખત ખૂબ ગરમીને કારણે ગાડી છે આપણે શું કામ ઉનાળામાં છાંયે મૂકીએ કે આપણે ગરમીને કારણે એનું પેટ્રોલ છે એનું તાપમાન વધતું જાય તો એની બાષ્પ વધુ ઉત્પન્ન થાય અને વધુ ઉત્પન્ન થયેલી બાષ્પ છે એ ટાંકીમાં વધુ જગ્યા રોકે તો ગાડી છે એમાં વિસ્ફોટ થવાની, આગ લાગવાની શક્યતા રહેલી હોય છે. તો આવા દેખીતા કારણ વગર પણ ઘણી વખત અચાનક જ પદાર્થ સળગવા લાગતો હોય તો એને સ્વયંસ્ફુરિત દહન કહે છે. આવા સ્વયંસ્ફુરિત દહન છે એવા દાખલા કે આપણે સોડિયમવાળો પ્રયોગ કર્યો હતો ધાતુવાળા માટે, તો એ સોડિયમ ધાતુને હવામાં ખુલ્લી રાખો ને તો એ આપોઆપ ઓક્સિજનના સંપર્કમાં આવીને સળગવા લાગે. એવી રીતે ફોસ્ફરસ નામનું અધાતુ તત્વ છે એ પણ
ઓરડાના તાપમાને આપણે એમ રાખ્યું હોય તો થોડુંક કે એને ગરમી મળે અથવા તો સૂર્યપ્રકાશને લીધે એને ગરમ થશે તો એ આપોઆપ સળગવા લાગશે. તો આવા પદાર્થો ઓરડાના તાપમાને આપોઆપ સળગવા લાગે છે તે બધા સ્વયંસ્ફુરિત દહન પામે છે તેમ કહેવાય. તરત સળગીને ભડકો થાય છે. હવે જો હમણાં દિવાળી ગઈ તો દિવાળીમાં તમે ફટાકડા ફોડ્યા હશે. આ ફટાકડા ફોડ્યા ત્યારે જોયું હશે કે એ દહનની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય જ છે, સાથે અવાજ ઉત્પન્ન થાય છે. તો ઉત્પન્ન થતો અવાજને કારણે આપણે ખૂબ મોટો ધડાકો સાંભળે છે. તો આ દહનનો પ્રકાર છે ને વિસ્ફોટક કહેવાય. તો જ્યારે દહન દરમિયાન ઉષ્મા અને પ્રકાશની સાથે મોટા પ્રમાણમાં અવાજ ઉત્પન્ન થાય તેવા દહનને વિસ્ફોટ કહે છે. વિસ્ફોટ થવાનું કારણ શું હોય તો તમે ફટાકડાની રચના જોઈ હશે કે ફટાકડાનો જે પાવડર હોય ફોસ્ફરસ અને સલ્ફરનો મિક્સ પાવડર હોય એ થોડો હોય પણ એની ફરતે ઘણા બધા કાગળ લપેટેલા હોય એટલે એને હવા ચુસ્ત બંધ કરી દે છે. ફક્ત એક વાટ દ્વારા અંદર એ જે સ્વયંસ્ફુરિત પદાર્થો સુધી આવા પદાર્થો નથી જે તરત જ સળગી ઉઠે, હવાના સંપર્કમાં આવે તરત જ સળગી ઉઠે. તો એ પદાર્થો સુધી એ વાટ દ્વારા જેવો જ્યોત અંદર પહોંચે, સેજ તણખો પહોંચે તો પણ એ તરત સળગવા લાગે. સળગવાને કારણે ઘણા પ્રમાણમાં વાયુ ઉત્પન્ન કરે. આ ઉત્પન્ન થયેલો વાયુ છે એ કાગળની અંદરની બાજુએ એકદમ હવાચુસ્ત બંધ હોવાને કારણે દબાણપૂર્વક કાગળને ફાડીને બહાર આવે છે. ફટાકડા ફોડીએ ત્યારે ફટાકડાના કાગળ ચારે બાજુ વેરાયેલા હોય એનું કારણ આ જ છે. તો ઉત્પન્ન થતો વાયુનો જથ્થો દબાણપૂર્વક બહાર છૂટે છે, એને લીધે અવાજ આવે છે. તો વિસ્ફોટમાં અવાજ આવવાનું કારણ શું હોય છે તો કે જ્યારે કોઈ એવું મોટા પાયે દહન થતું હોય અથવા તો સ્વયંસ્ફુરિત દહન થતું હોય ત્યારે મોટા જથ્થામાં વાયુ ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલો વાયુ અચાનક બહાર છૂટે એટલે અવાજ આવે છે. તો અવાજ સાથે જ્યારે દહન થતું હોય તો એને વિસ્ફોટ કહે છે. તો અહીંયા આપણે દહનના પ્રકારો છે, ઝડપી દહન અને મંદ દહન સાથે જોયું કે જે ઝડપી દહન એને મંદ દહન કહેવાય છે. આગળ વધારે તમારે આવશે કે ઘણી વખત ઉષ્મા ઉત્પન્ન થાય પણ જ્યોત ઉત્પન્ન ન થાય, પ્રકાશ ઉત્પન્ન ન થાય, એ મંદ દહન તરીકે ઓળખાય. નદી ગ્રહ હારે સાથે પૂરું. તો કે દહનની જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય પરંતુ જ્યોત એટલે કે પ્રકાશ ઉત્પન્ન ન થાય. અહીંયા ઉદાહરણ તરીકે ફટાકડા દહન. અને ઓલામાં પછી ઉષ્મા ઉત્પન્ન ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય પરંતુ પ્રકાશ ઉત્પન્ન ન થાય તેને મંદ દહન કહે છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન એ મંદ દહનનું ઉદાહરણ છે.
આપણને બે પ્રકાર જે મળ્યા, ઝડપી દહન અને મંદ દહન. એના આધારે આપણે એ પણ સમજી શકીએ કે કેટલાક પદાર્થો સળગે છે ત્યારે પ્રકાશ કે જ્યોત ઉત્પન્ન થાય છે, કેટલાક પદાર્થો સળગે છે ત્યારે પ્રકાશ કે જ્યોત ઉત્પન્ન થતા નથી. તો અહીંયા તમને પાના નંબર 70 ઉપર કેટલાક એવા ઉદાહરણ આપ્યા છે કે મીણબત્તી સળગે છે તો જ્યોત ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતી નથી. એમાં આપણે ટીક કરવાનું છે. તો મીણબત્તી સળગે છે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે. પછી મેગ્નેશિયમ સળગે છે તો ત્યારે પણ આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી આંખ આંજી દે તેવી જ્યોત ઉત્પન્ન થઈ ગઈ તો અહીંયા જ્યોત ઉત્પન્ન થાય છે. પછી કપૂર, ઘરે મમ્મી દીવાબત્તી કરતા હોય કે કપૂર રાખતા હોય, ખાસ નવરાત્રિ ટાઈમમાં કપૂરનો દીવો કરતા હોય તો તમે જોજો કપૂર તરત જ જ્યોત સાથે. પછી તમને એની અંદર આપ્યો છે કેરોસીનનો સ્ટવ. તો એ પણ તમને ખબર છે કે સ્ટવનો ઉપર આગ જોવા મળે છે કે જ્યોત જોવા મળે છે. તો એમાં પણ જ્યોત જોવા મળે એમાં ટીક કરો. પણ કોલસો સળગે ને ત્યારે કોલસો પોતે લાલચોળ ગરમ થાય છે પણ એની ઉપર જ્વાળાઓ કે જ્યોત જોવા મળતી નથી. તો જ્યોત શા માટે જોવા મળે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ સળગે અને જ્યારે એ સળગતો હોય ત્યારે એનું બાષ્પીભવન થતું હોય તો એની બાષ્પ ઉપર તરફ જતાં જતાં સળગતી જાય છે, જેને લીધે જ્યોત જોવા મળે છે. બરાબર. પરંતુ કોલસો સળગે છે ત્યારે એની અંદરથી બાષ્પશીલ પદાર્થ એટલે કે એની બાષ્પ ઉપર જતી નથી, એ બાષ્પીભવન પામતો નથી. તો એની ઉપર જ્યોત જોવા મળતી. પુસ્તકમાં જે પાના નંબર 71 ઉપર 3 પ્રવૃત્તિઓ આપી છે એમાં પહેલી પ્રવૃત્તિ છે એ કરીએ છીએ કે મીણબત્તીની જ્યોત ઉપર ધાતુની ભૂંગળીને ધરો. હવે આ મારી પાસે ધાતુની ભૂંગળી નહોતી એટલે મેં આ કાચની ભૂંગળી લીધી છે. એને આપણે ધરીએ છીએ, થોડીક વાર સુધી એને ધરેલી રાખીએ અને પછી આ બાજુ જ્યારે ધુમાડો નીકળવા માંડે ને ત્યાં આપણે મીણબત્તી, આ બીજી મીણબત્તીની જ્યોતને ધરશું. શું થાય છે ખ્યાલ આવે આપણે. બરાબર. હવે જોજો તમે કે આ મીણબત્તીની જ્યોત છે એ વધુ પ્રજ્વલિત થાય છે. હજુ જેમ જેમ ધુમાડો આવશે ને એમ તમને વધુ જોવા મળશે. જો કેટલી ઊંચી જાય છે આમ જુઓ. બરાબર. એનાથી અહીંયા વધારે પ્રકાશ, વધુ પ્રકાશ આપે છે. હજુ એ ધુમાડો આ બાજુ આવતો જશે ને વધુ તમને ખ્યાલ આવશે. હવે આપણી પાસે પાછી કાચની પ્લેટ છે ને તો થોડીક વારમાં ઓગળવા માંડે. પહેલાં આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ. જોજો અત્યારે તમે જુઓ હવે ધુમાડો નીકળે છે, અહીંથી ધુમાડો નીકળે છે ને ત્યાં જો તો જો જ્યોત કેવી મોટી થતી જાય છે. બરાબર. શું કામ આવું થયું? જો અહીંયા કરતાં અહીંયા જ્યોત મોટી થઈ જાય છે. શું કામ આવું થયું? તો કે આ પહેલી મીણબત્તી જે ઓગળી રહી છે ત્યારે આ ઓગળેલા મીણની બાષ્પ આ ભૂંગળી દ્વારા આ બાજુના છેડે આવે છે, જેને લીધે એ બાષ્પ પણ સળગે છે. તો જે પદાર્થ સળગતો હોય અને એની બાષ્પ નીકળતી હોય તો એ પદાર્થ છે એ જ્યોત સાથે સળગે. પણ જે પદાર્થ સળગતો હોય અને એની બાષ્પ નીકળતી ન હોય એ પદાર્થ જ્યોત વિહીન સળગે. આપણે જે કોષ્ટક છે એમાં પણ એ બધી બાબતો નોંધી લઈશું. આ જે જ્યોત છે એની ઉપર આવી રીતે એક કાચની સ્લાઇડ કરવાની છે. બરાબર. એક થોડાક સેકન્ડ માટે ધરીએ તો પણ જો આટલી બધી કાળી મેશ એના ઉપર જમા થાય છે. તો આનું કારણ શું છે? તો કે મીણબત્તીની જ્યોતમાં આ જે દહન પામતો ભાગ છે એ તમે બહારથી જુઓ તો આ બધો ભાગ પીળો છે, પણ નીચેથી આમ બહાર અહીંયા સુધી ભૂરી લાઈન આવી છે અને વચ્ચેનો ભાગ કાળો છે. આ કાળો ભાગ એ દહન પામ્યા વગરનો આ કાર્બન છે. તો એ કાર્બન દહન પામ્યા વગરનો કાર્બન મેશ તરીકે જોવા મળે. ત્રીજી પ્રવૃત્તિમાં આવો એક તાંબાના તારને જ્યોત ઉપર, જ્યોતનો સૌથી આ બહારનો ભૂરો ભાગ છે એના પર ધરવાનું કીધું છે. જો એના ઉપર ધરું છું ને તરત જ આ લાલચોળ ગરમ દેખાય છે. જો અંદરના ભાગમાં ધરીશ ને તો તરત લાલચોળ નહીં થાય, થોડી વારે થશે. પણ અહીંયા ધરીશ ને
હજુ તો જો રાખ્યા ભેગો લાલ ચોળ ગરમ થઈ જાય છે, બરાબર. એના ઉપરથી આપણે જ્યોત છે એના 3 ભાગ વિશેનો અભ્યાસ કરવાનો છે. એનો મુદ્દો જોવાનો છે જ્યોતના વિવિધ ભાગ. મીણબત્તી, આપણે ત્યાં મીણબત્તીની જ્યોત માટે શીખવાનું છે. તો તમે અહીંયા મેં સાથે ફોટો મૂક્યો છે, એમાં પણ તમે જુઓ કે આવી રીતે મીણબત્તીની જ્યોતમાં સૌથી બહારની તરફ છે એ ભૂરો રંગનો જોવા મળે છે. જ્યોતના વિસ્તારને પછી વચ્ચે જે છે એ પીળા રંગની જ્યોત જોવા મળે છે. ને સૌથી અંદર આ પાર્ટ છે ત્યાં કાળા રંગનો વિસ્તાર જોવા મળે છે. ભૂરા રંગનો વિસ્તાર છે એ સંપૂર્ણ દહન પામતો પદાર્થ દર્શાવે છે. જ્યારે કોઈ પદાર્થનું સંપૂર્ણ દહન થતું હોય તો તે ભૂરી જ્યોતથી સળગે છે, અને એટલે સૌથી વધુ ઉચ્ચ તાપમાનનો વિસ્તાર દર્શાવે છે. અને એટલે જ તાંબાનો તાર બહારની તરફ રાખો તો ઝડપથી એકદમ લાલચો ગરમ થઈ જાય. ઉચ્ચ તાપમાનનો વિસ્તાર દર્શાવે છે. પીળો ભાગ છે એ અપૂર્ણ દહન દર્શાવે છે. બરાબર. અપૂર્ણ દહન હોય એને લીધે પૂરતા પ્રમાણમાં ઉષ્મા ઊર્જા મળતી નથી, એટલે મધ્યમ તાપમાનનો વિસ્તાર દર્શાવે છે. આની કરતાં ઓછા તાપમાનનો વિસ્તાર દર્શાવે છે. અને અંદર વાતની ઉપર રહેલો જે કાળો ભાગ છે એ દહન પામ્યા વગરનો કાર્બન દર્શાવે છે, એટલે દહન પામ્યા વગરનો વિસ્તાર દર્શાવે છે. અને તે સૌથી ઓછું તાપમાન ધરાવે છે. ટૂંકમાં મીણબત્તીની જ્યોત છે એમાં રહેલા 3 ભાગ એ આપણને અલગ અલગ પ્રકારે દહન પામતા પદાર્થો વિશે પણ સમજૂતી આપે છે. જ્યારે કોઈ પદાર્થનું સંપૂર્ણ દહન થતું હોય ત્યારે ભૂરી જ્યોતથી સળગે છે. જ્યાં આપણે ગેસ ખાલી થવા આવે ને, ઘરે મમ્મીને ખ્યાલ હોય, તમે પૂછજો કે ગેસ ખાલી થવા આવે ત્યારે એની ભૂરી જ્યોતની જગ્યાએ પીળી જ્યોત વધુ જોવા મળે. ખાલી થવા આવે ત્યારે નીચે થોડો કાર્બનયુક્ત અથવા તો ભેળસેળયુક્ત ગેસ હોય એ પણ બહાર આવે, જેને લીધે એમાં રહેલો અમુક પદાર્થ છે અપૂર્ણ દહન થાય, એટલે પીળી જ્યોત થાય. ત્યારે તપેલા કાળાય થાય, કે અપૂર્ણ દહન થાય એટલે જે ભાગ દહન પામ્યા વગરનો હોય એ કાર્બન સ્વરૂપે મેશ તરીકે બહાર આવે અને તપેલા નીચેથી કાળા પડી જાય. બરાબર. તો જ્યારે પીળી જ્યોતિ કોઈ પદાર્થ સળગતો હોય તો સમજવાનું કે સંપૂર્ણ દહન થઈ રહ્યું નથી, અને એટલે જ પીળી જ્યોતિ સળગતો પદાર્થ હોય ને વધુ પ્રદૂષણ ફેલાવે. આવા કાર્બન કણો પણ ઉમેરે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ પણ વાતાવરણમાં ઉમેરે, જે છેડી વાયુ છે. જ્યારે કાળો ભાગ તો શું દર્શાવે છે કે એ પદાર્થ દહન પામ્યો જ નથી, ફક્ત ગરમ થયો છે. બરાબર. તે ટૂંકમાં મીણબત્તીની જ્યોતના 3 વિસ્તાર છે. તમારે આ પુસ્તકની અંદર ડિટેલમાં નથી આપી, પણ આકૃતિની અંદર બધી સમજૂતી આપી દીધી છે. તો એ આકૃતિ સહિત સમજાવવાનું તમારે 3 માર્કની અંદર પૂછે કે મીણબત્તીની જ્યોતના વિવિધ વિસ્તારો આકૃતિ દોરીને સમજાવો. તો આવી રીતે સીધું બેઠું લખી નાખવાનું. તો અહીંયા આપણે જ્યોત કોને કહેવાય છે, કયા પદાર્થ જ્યોત સાથે સળગે છે, કયા પદાર્થ જ્યોત વગર સળગે છે, ઉપરાંત જ્યોતના 3 સ્વરૂપો જોયા. બરાબર. તો આ સાથે આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. પછીનો મુદ્દો